નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ લાઈવ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક। સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજથી અલુણા વ્રતનો પ્રારંભ, બાલિકાઓ અને તરુણીઓમાં અનોખો ઉત્સાહ, શહેરની શાળાઓમાં અનેક આયોજનો। અલથાણા ભટારમાં પોલીસ પેટ્રોલિંગના ધજાગરા, સંકલ્પ શોપિંગ સેન્ટરમાં 7 દુકાનોના તાળા તૂટ્યા। સુરતમાં 5 મિનિટમાં 10 લાખના હીરાની દિલધડક લૂંટ, કારમાં ભાગતા લૂંટારો સીસીટીવીમાં કેદ। વ્યારામાં યોજાયેલા લોક દરબારમાં ફરિયાદ કરનારને એસીબી અને એલસીબી પીઆઈએ ગોંધી રાખી માર માર્યાના આક્ષેપ। અને નવરાત્રીમાં ઝૂમી ઉઠવા ગરબા ક્લાસીસમાં પસીનો પાડતા ખેલૈયાઓ। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। આજથી અલુણા વ્રતનો પ્રારંભ થયો છે। બાલિકા અને તરુણીઓએ આજથી અલુણા કરવાના શરૂ કર્યા છે। શાળાઓમાં પણ બાલિકાઓ રંગબેરંગી ફૂલો જેવી જણાઈ રહી હતી। ભારત દેશ પોતાની સંસ્કૃતિ માટે દુનિયાભરમાં જાણીતો છે। વિવિધ તહેવારો અહીં આનંદભેર ઉજવાય છે। આજથી શરૂ થયેલા અલુણાને લઈ બાળકીઓ અને તરુણીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે। મહેંદી કોણે મૂકી આપી તને? મમ્મીએ અલુણા વ્રત કર્યા છે તે? અલુણા કર્યા છે? મહેંદી કેમ મૂકેલી છે તે? અલુણા છે એટલે મમ્મીએ ક્યારે મૂકી આપી? આજે અલુણા વ્રત કર્યા છે તે? હે, શું નામ તારું બેટા? મારું નામ ધ્રુવી છે। હે, આ મહેંદી ક્યારે મૂકી? મમ્મીએ મૂકી। તું કયા ધોરણમાં ભણે છે? કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? જુનિયર કેજી। શું ભણે છે તું? કયા ધોરણમાં ભણે છે? સ્ટાન્ડર્ડમાં? હું સિનિયર કેજીમાં ભણું છું। મહેંદી કોણે મૂકી આપી છે? મારી મોટી મમ્મીએ મને મહેંદી મૂકી આપી છે। અલુણા કર્યા છે? ફરવા ક્યાં જવાની છે સાંજે? પપ્પા મમ્મી જોડે જવાની છે કશે? ક્યાં? ગાર્ડનમાં। તું ક્યાં જવાની છે? મારું નામ વિદ્યા છે। હું સિનિયર કેજીમાં ભણું છું। મારા ટીચરનું નામ છે રેશમાબેન છે। સાંજે ફરવા ક્યાં જવાના છે? મમ્મી પપ્પા જોડે જવાના છે ફરવા? ક્યાં? ગાર્ડનમાં। તું ક્યાં જવાની છે? મારું નામ નેતી છે। મારા ટીચરનું નામ રેશમાબેન છે। હું સિનિયર કેજીમાં ભણું છું। સાંજે ફરવા ક્યાં જવાના છે? મેળામાં। સ્કૂલમાં અભ્યાસ કરતી બાલિકાઓને તેમની મમ્મીએ હાથમાં મહેંદી મૂકીને સ્કૂલે મોકલી હતી, તો કેટલીક બાલિકાઓ આરતીની સજાવેલી થાળી લઈને સ્કૂલે પહોંચી હતી। આજથી અલુણા વ્રતનો પ્રારંભ થયો છે, ત્યારે સુરત શહેરની અલગ અલગ સ્કૂલોમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ સ્કૂલોમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ, બાળકો અને બાળકીઓ પોતાના હાથ પર બાળકીઓ મહેંદી મુકાવીને આવી છે અને અલુણા વ્રતનો આજથી તેઓને પણ આનંદભેર શરૂઆતનો આનંદ આવી રહ્યો છે। હિન્દુ પરંપરા મુજબ, હિન્દુ સંસ્કૃતિ મુજબ જયા પાર્વતી વ્રત, અલુણા વ્રતનું અનેરું મહત્વ હોય છે અને ખાસ કરીને બાલિકાઓને આ વ્રત કરવાની ખૂબ જ મજા પડતી હોય છે। અને નાના ભૂલકાઓ જ્યારે આ વ્રત દરમિયાન તેમને ખાવા માટે ઉપવાસ કરતી હોય છે અને ખાવા માટે જ્યારે ડ્રાયફ્રૂટ્સથી લઈને અલગ અલગ વસ્તુઓ મળતી હોય છે અને સાંજે પોતાના પરિવાર સાથે ફરવા જવાની એક અનોખી મજા દરેક વ્યક્તિએ પોતાના બાળપણમાં ચોક્કસથી માણી હશે। કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। અલથાણા ભટ્ટા રોડ ખાતે આવેલા સંકલ્પ શોપિંગ સેન્ટરમાં ગુરુવારે મધરાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ કોમ્પ્લેક્સમાં એક સાથે 6 થી 7 દુકાનોના શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી હજારોની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા। દુકાનના વ્યાપારીઓએ જ્યારે સવારે કોમ્પ્લેક્સમાં પોતાની દુકાન ખોલવા આવ્યા ત્યારે દુકાનના શટર ઊંચા થયેલા જણાતા હેબતાઈ ગયા હતા।
અલથાણ પટેલ સંકલ્પ શોપિંગ સેન્ટરમાં ગુરુવારે મધરાત્રે શટર ચોર ગેંગ ત્રાટકી હતી. તસ્કરો એકી સાથે 6 થી 7 દુકાનોના શટર કોઈ સાધન વડે ઊંચા કરી દુકાનમાં પ્રવેશ મેળવી હજારોની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. કોમ્પ્લેક્સમાં 2 મેડિકલ સ્ટોર, ફોટો સ્ટુડિયો અને બીજી અન્ય દુકાનોના પણ શટર તોડી નાખ્યા હતા. હાલ દુકાનના વેપારીઓ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી દીધી છે. હાલ તો આ ચોરીમાં કોઈ સક્રિય શટર ચોર ગેંગ હોવાની આશંકા જતાઈ છે. સંકલ્પ શોપિંગ સેન્ટરમાં ગુરુવારે મધ્યરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. લગાતાર એક સાથે 7 દુકાનોના તાળા તોડીને તસ્કરો મોટાભાગની રોકડા મત્તા લઈને ફરાર થઈ જવા પામ્યા હતા. કેમેરામેન પરેશ આસુ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત. લાલ દરવાજા વિસ્તારમાં પટેલવાડી નજીક જાહેર રસ્તા પર સવારના સમયે કારમાં આવેલા શખ્સોએ એક યુવકને લૂંટ્યો હતો. 5 જેટલા યુવકો સાથે છરા લઈને આવ્યા હતા અને 10 જ મિનિટમાં 10 લાખથી વધુના હીરાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ભવાનીવડ ખાતે આવેલી જયંતીલાલ અંબાલાલ ચોકસીની આંગળીયાની પેઢીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતો બ્રિજેશ કનુ પટેલ સવારે 8:10 બોમ્બે અને ભાવનગરથી આવેલા હીરાના પાર્સલ લઈને ડિલિવરી માટે નીકળી પડ્યો હતો. મોપેડ પર નીકળેલા બ્રિજેશને લાલ દરવાજા પટેલવાડી નજીક ઇકો કારમાં આવેલા 3 શખ્સોએ આંતરી લીધો હતો. બાદમાં કારમાંથી ઉતરેલા 3 શખ્સોએ છરા બતાવી હીરાના પડીકું આંચકી લેવા ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બ્રિજેશે મચક ન આપતા છરાથી હુમલો કરવા પ્રયાસ કરતા બ્રિજેશના હાથમાંથી પાકીટ છીનવાઈ ગયું હતું અને 3 ઈસમો કારમાં બેસી જતા રહ્યા હતા. ગ્રે કલરની નંબર પ્લેટ વગરની ઇકો કાર હોવાનું બ્રિજેશે જણાવ્યું હતું. કેમેરામેન પરેશ આઠુ સાથે અશ્વિની સોનવાણે, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત શહેર પોલીસે રિક્ષા ચાલકોને ફરજિયાત બેઝ પહેરવાનો આદેશ કર્યો છે, પરંતુ આદેશનું બિલકુલ પાલન થતું નથી. સુરત શહેરમાં બનતી ગુનાખોરીમાં રિક્ષાઓનો પણ ઉપયોગ થતો જોવા મળે છે. કેટલીક વાર મુસાફરના સ્વાંગમાં ચોર કે લૂંટારૂ ટોળકી ત્રાટકતી હોય છે. આવા સંજોગોમાં રિક્ષા અને રિક્ષા ચાલકની ઓળખાણ કરવી જરૂરી થઈ પડે છે, જેથી સુરત શહેર પોલીસે ફરજિયાત બેજ પહેરવાનો આદેશ કર્યો હતો, પણ સુરતમાં આ આદેશનું કોઈ પાલન થતું જણાતું નથી. દિવસે દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને સુરત શહેર પોલીસ અનેકવિધ આયોજનો કરે છે. તેમાં ખાસ કરીને રિક્ષા ચાલકો દ્વારા જે અનેક ગુનાઓની વારદાત બહાર આવે છે, જેમાં રિક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈક કન્ડિશનની અંદર મુસાફરના સ્વાંગમાં બેઠેલા હોય છે જે ગુનેગારો હોય છે તે, અને કેટલીક વખત રિક્ષા ચાલકોની ઓળખાણ પોલીસ કરી નથી શકતી. તે માટે સુરત શહેર પોલીસે રિક્ષાની પાછળના ભાગે રિક્ષા ચાલકનું પૂરું નામ, સરનામું અને કંટ્રોલ રૂમનો નંબર લખવાની એક નોટિફિકેશન જાહેર કરી હતી, જેનું પાલન મહદઅંશે થઈ રહ્યું છે. પરંતુ જે બેજ લગાવવાની વાત હતી કે દરેક રિક્ષા ચાલકે પોતાના બેજ છાતી પર લગાવવો પડશે, પરંતુ સુરત શહેરની અંદર હાલ મોટાભાગની રિક્ષાઓમાં જે ડ્રાઇવિંગ કરે છે ડ્રાઈવરો છે, તેઓના ખભા પર, તેઓની છાતી પર કોઈ જ પ્રકારનો બેજ હોતો નથી. કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. અલથાણ ભટા જેવા ભરચક ગણાતા વિસ્તારમાં ગુરુવારે મધરાત્રિએ સંકલ્પ શોપિંગ સેન્ટરની 7 જેટલી અલગ અલગ દુકાનોના શટર એકી સાથે તૂટતા ચકચાર મચી ગઈ હતી. ભરચક ગણાતા આ વિસ્તારમાં ચોરી થતા લોકોમાં પણ આશ્ચર્ય વ્યાપી ગયું હતું. સંકલ્પ શોપિંગ સેન્ટર સામે અલથાણ ટેનામેન્ટ આવેલા છે. આ રહેણાંક વિસ્તારમાં મોડી રાત સુધી રહીશો જાગતા રહેતા હોય છે, પરંતુ હાલ અલથાણ ટેનામેન્ટના રીડેવલપમેન્ટ અંતર્ગત ખાલીખમ હોય જેનો તસ્કરો લાભ ઉઠાવી ગયા હતા. ગુરુવારે રાત્રિએ તસ્કરો સંકલ્પ શોપિંગ સેન્ટરમાં લાગ લગાડ 6 થી 7 હજારોની મત્તા ઉપર તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. અહીં સંકલ્પ શોપિંગ સેન્ટરમાં કોઈ સીસીટીવી કેમેરા કે રાત્રિ વોચમેન પણ હોતા નથી. સંકલ્પ શોપિંગ સેન્ટર સામે અલથાણ ટેનામેન્ટ આવેલા છે. આ રહેણાંક વિસ્તારમાં મોડી રાત સુધી રહીશો જાગતા રહેતા હોય છે, પરંતુ હાલ અલથાણ ટેનામેન્ટના રીડેવલપમેન્ટ અંતર્ગત ખાલીખમ હોય જેનો તસ્કરોએ લાભ ઉઠાવી ગયા હતા. ગુરુવારે રાત્રે તસ્કરો સંકલ્પ શોપિંગ સેન્ટરમાં લાગ લગાડ 6 થી 7 દુકાનોના શટર ઊંચા કરી હજારોની મત્તા પર તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. અહીં સંકલ્પ શોપિંગ સેન્ટરમાં કોઈ સીસીટીવી કેમેરા કે રાત્રિ વોચમેન પણ હોતા નથી. સંકલ્પ શોપિંગ સેન્ટરની સામે આવેલા અલથાણ ટેનામેન્ટ હાલ રીડેવલપમેન્ટ અંતર્ગત ખાલીખમ થઈ ગયા છે, ત્યારે ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે તસ્કરો અહીં ત્રાટક્યા હતા. લગાતાર એક સાથે 7 દુકાનોના તાળા તોડી હજારોની મત્તા લઈ જઈ ફરાર થઈ જવા પામ્યા હતા. આ વિસ્તાર મોડી રાત સુધી ધબકતો રહે છે, ત્યારે ચોરી થવાનો કોઈ ગુંજાઈશ અહીં રહેતી નથી, પરંતુ વિસ્તાર અત્યારે ખાલી હોવાને કારણે તસ્કરોએ અહીં સંકલ્પ શોપિંગનો હાથ સાફ કર્યો છે. કેમેરામેન પરેશ આઠુ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત. વરાછાના જગદીશનગર ખાતે કોસ્મેટિકની દુકાન ચલાવતા અમરોલીના વેપારીનો પીછો કરી જાણભેદુ ત્રિપુટી બાઇક સવારોએ ચપ્પુ વડે ઈજા પહોંચતા 50,000ની રોકડ ચોરી કરી નાસી છૂટ્યા હતા.
મૂળ ગીર સોમનાથના વતની અને હાલ અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીકના ફાયર બ્રિગેડની સામે આવેલી પાટ સોસાયટીમાં રહેતા દિનેશકુમાર જયંતિલાલ ઠક્કર વરાછા સ્થિત જગદીશનગર ખાતે કોસ્મેટિકની દુકાન ચલાવે છે. નિયમ અનુસાર ગત રાત્રે તેઓ દુકાન બંધ કરી પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ઘરે પરત થવા નીકળ્યા હતા. છેલ્લા 7 વર્ષથી નિત્યક્રમ મુજબ તેઓ અમરોલી ખાતે આવેલા ગિરનાર આશ્રમમાં કૂતરા અને ગાયને દૂધ પીવડાવવા ગયા હતા. ફરી મોટરસાયકલ પાસે પહોંચે તે વેળા એક સ્પ્લેન્ડર અને પલ્સર મોટરસાયકલ પર આવેલા ઈસમોએ તેમને ડરાવ્યા ધમકાવ્યા બાદ ચપ્પુ વડે કમર, ગોઠણ અને પગના ભાગે ચપ્પુ વડે ઈજા પહોંચાડી ₹40,000ની રોકડ ઉપરાંત ATM કાર્ડ, વીમાના કાગળ ભરેલી બેગ લૂંટી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા. જે મામલે વેપારી દિનેશ ઠક્કરે અમરોલી પોલીસ મથકમાં જાણભેદુ અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન પરેશ આંઠો સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સિંગણપોળ 4 રસ્તાથી રામમઢીનું ભાડું નક્કી કરનારા 2 અજાણ્યા યુવકોએ રિક્ષા ચાલકને માર મારી નહેરમાં ફેંકી દીધો હતો અને મોબાઈલ તથા રોકડા સહિત રિક્ષા પણ લઈને 48,000ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. સિંગણપર રોડ પર આવેલી સજાનંદ સોસાયટીમાં રહેતો 22 વર્ષીય સુરેશ દયાપ્રસાદ ગુપ્તા બચતની રિક્ષા ભાડે ચલાવી ગુજરાન ચલાવે છે. ગતરોજ સાંજ 5 વાગ્યાના અરસામાં સિંગણપોર 4 રસ્તા ખાતેથી રામમઢી જવા માટે 2 અજાણ્યા યુવકો તેની રિક્ષામાં બેઠા હતા. ત્યારબાદ આશ્રમ રોડ ખાતેની નહેર પાસે રિક્ષા ઊભી રખાવી આ બંને ઈસમોએ રિક્ષા ચાલક સુરેશ ગુપ્તાને માર મારી 2,000 રાખેલું પર્સ અને 1,000નો મોબાઈલ લૂંટી લીધો હતો. ત્યારબાદ સુરેશને નહેરમાં ફેંકી દઈ રિક્ષા લઈ ભાગી છૂટ્યા હતા. એનકેન રીતે સલામત નહેરમાંથી નીકળેલા સુરેશ ગુપ્તાએ બનાવ અંગે ચોક બજાર પોલીસ મથકમાં બંને અજાણ્યા વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. જોકે તપાસ દરમિયાન ચોક બજાર પોલીસે મોડી રાત્રે ડભોલી બ્રિજ પાસેથી રિક્ષા મળી આવી હતી, જે કબજે કરી બંને લૂંટારુઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. કેમેરામેન પરેશ આંઠો સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. શહેરના જાણીતા ધર્મનંદન ડાયમંડના મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશ જોશીના બેંક એકાઉન્ટમાંથી અજાણ્યાએ 5 તબક્કે ₹20,900ની રકમની ઉચાપાત કરી હતી. વેડરોડના ડભોલી 4 રસ્તા સ્થિત વૃંદાવન સોસાયટીમાં રહેતા મુકેશ માણેકલાલ જોશી શહેરની જાણીતા ધર્મનંદન ડાયમંડમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. બુધવારની રાત્રે તેમના મોબાઈલ પર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલી ઇન્ડસઇન્ડ બેંકના તેમના ખાતામાંથી 5 તબક્કે કુલ ₹20,900ની રકમ ઉપાડેલ હોવાનો મેસેજ આવ્યો હતો. ગતરોજ બેંકના તપાસ કરવામાં આવતો કોઈ અજાણ્યાએ એનકેન રીતે તેમની બેંક વિગત મેળવી અથવા તો ખાતું કે ATM હેક કરી મુંબઈ ખાતેથી રકમ ઉપાડી હોવાનું જાણવા મળ્યું હતું. જે વિગતના આધારે મુકેશભાઈ જોશીએ સલાબતપુરા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. વ્યારા ખાતે તારીખ 5મીએ રેન્જ આઈજીના લોક દરબારમાં એક ફરિયાદીને એસપીએ ધમકી આપ્યા બાદ ઉચકી લઈ ઢોર મારવા LCB PIને સોંપી દીધાનો આક્ષેપ થયો છે. માત્ર LCBના PI જ નહીં, ખુદ ACPએ પણ હાથ સાફ કરી દીધા હતા. લોક સંઘર્ષ સમિતિના નઝીર મકરાણી અને તેમના અન્ય સાથીને SP અને LCB PIએ ઉચકી લઈ ઢોર માર માર્યો હતો, જેની ફરિયાદ રેન્જ આઈજીને પણ કરવામાં આવી છે. લોકોના પ્રશ્નો ઉકેલવા યોજાતા લોક દરબારમાં જ ફરિયાદીઓમાં ફફડાટ ઉભો થતા આ બનાવની આખી હકીકત સાંભળીએ નઝીર મકરાણીના મોઢે. શું નામ? નઝીર મકરાણી મારું નામ. શું ઘટના બની હતી? ઘટના એવી રીતના બની છે કે 5/7/2017ના રોજ તાપી જિલ્લાનો લોક દરબારનો કાર્યક્રમ હતો વ્યારા ખાતે DSP ઓફિસમાં. 4 વાગે લોક દરબારનો કાર્યક્રમ હતો. એ લોક દરબારના કાર્યક્રમમાં હું પોતે અને મારી સાથે ગરીબ આદિવાસીઓ એમના પ્રશ્નો બાબતે રજૂઆતો કરવા અમે ગયા હતા. અમારું જે સંગઠન છે લોક સંઘર્ષ સમિતિ, એમાં અમે સમાજના વિવિધ સમસ્યાઓની સરકારમાં રજૂઆતો કરીએ છીએ. ગરીબ આદિવાસીઓની 6 મહિના સુધીની અરજીઓ પડતર હોવાના કારણે અમે જિલ્લા કલેક્ટર તાપીને આવેદનપત્ર આપેલું હતું, જેમાં અમે સ્પષ્ટ લખેલું હતું કે 19 જેટલી અરજીઓ તાપી DSP ઓફિસમાં પેન્ડિંગ પડેલી છે, જેનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. 6 મહિનાનો સમય વીતી જવા છતાં અરજીઓનો નિકાલ કેમ કરવામાં આવતો નથી, જેની તપાસ કરી પેન્ડિંગ અરજીઓની કાર્યવાહી કરવા માટે અમે આવેદનપત્ર આપેલું હતું, જેનો બીજા દિવસે ન્યૂઝમાં આવ્યું, પેપરમાં આવ્યું. એના 2 દિવસ પછી લોક દરબારનો જે કાર્યક્રમ હતો એમાં અમો ગરીબ આદિવાસીઓ જોડે રજૂઆત કરવા ગયા હતા. જ્યારે અમે રજૂઆત કરતા હતા ચાલુ લોક દરબારનો કાર્યક્રમ દરમિયાન, ત્યારે ડૉક્ટર અમીન જે SP છે તાપી જિલ્લાના,
એમણે અમને કીધું કે તમે અમારા વિરુદ્ધમાં આવેદનપત્ર કેમ આપ્યું, તમે તો અન્ય જિલ્લાના માણસો છે, તાપી જિલ્લામાં આવીને તમે આવેદનપત્ર કેમ આપ્યું, અને 19 અરજીઓ તમને કોણે કીધું કે પેન્ડિંગ છે, તમે ખોટી રજૂઆતો કરી છે, હું તમને જોઈ લઈશ. આ ધમકી એમણે મને રેન્જ આઈજી સાહેબની હાજરીમાં આપી હતી. અને પછી તરત જ એમણે ઇશારો કરીને જે LCB PI છે કિકાણી સાહેબ એમને બોલાવ્યા અને એમની પાસે એમનું કંઈ ધીમી અવાજમાં એમના કાનમાં શું કીધું એ અમે જાણતા નથી, મારા તરફ ઇશારો કરીને એમણે કશું કીધું. અને 15 મિનિટ પછી જે કાર્યક્રમ પૂરો થયો, અમને બહાર જે SP સાહેબે જે કિકાણી સાહેબને કીધું હતું એના મુતાબિક 15 થી 20 પોલીસવાળો જે બહાર હતા અમને દબોચી લેવામાં આવ્યું અને ધક્કા મારીને LCBની ઓફિસમાં લઈ ગયા, ગોંધી રાખવામાં આવ્યો. ત્યાં પહેલાં SP સાહેબ આવ્યા કે તું ખંડણી લે છે, તું હપ્તા લે છે, તું તોડ પાણી કરે છે, તને હમણાં તારા પર ગુનો દાખલ કરીએ છીએ અને તારો એન્કાઉન્ટર કરી નાખીએ. મને મારવાનું શરૂ કર્યું. 2-3 મિનિટમાં 4 મિનિટ પછી નીકળી ગયા SP સાહેબ. એના પછી કિકાણી સાહેબ આવ્યા અને એમણે ઢોર માર માર્યો અમને અને કહેવામાં લાગ્યા કે ઓપરેશન શું છે તમારું, કોણે મોકલેલું છે, કેમ આવ્યા. આતંકવાદી કરતાં વધારે ખરાબ અમારી જોડે વ્યવહાર કરવામાં આવ્યો છે. 6 કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યા. અમને બોન્ડ પર છોડવામાં આવ્યા. જે ગરીબ આદિવાસીઓ હતા, જે મહિલાઓ હતી, એટલા ડરી જવા પામેલ છે કે એમને પણ દવાખાનામાં એડમિટ કરવામાં આવ્યો છે. અને જે વિડીયો શૂટિંગ હતી, જે અમને ઢોર મારવામાં આવેલું હતું, એ મોબાઈલ કબજે લઈને વિડીયો શૂટિંગ પર ડિલીટ મારવામાં આવ્યા છે. કાલે હું પ્રાઇવેટ દવાખાનામાં એડમિટ હતો, જે મને મારવામાં આવેલ છે, ત્યાંથી મને રેફર કરવામાં આવેલ છે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલમાં. અને આજે મારે ટ્રીટમેન્ટ અહીંયા લઈ રહ્યો છે, જેમાં છાતીના ભાગમાં દુખાવો છે, ગરદનના અને માથાના ભાગમાં બહુ દુખાવો છે. એ બાબતે અમે અત્યારે અહીંયા ટ્રીટમેન્ટ લીધી છે. અને SPના વિરુદ્ધમાં અને કિકાણીના વિરુદ્ધમાં અમે રેન્જ આઈજી સાહેબને કમ્પ્લેન આપેલી છે, ટેલિફોનિક કમ્પ્લેન પણ આપેલી છે, જેનું કમ્પ્લેન નંબર 41 છે. DGP ગીતા જોહરીને પણ અમે આપેલી છે અને મુખ્યમંત્રીને અરજી આપેલી છે. આ બધી બાબતે અમે રજૂઆતો કરી. નવરાત્રીના મહિનાઓ પહેલાથી જ યુવાનો ગરબા અને દોઢિયાની તૈયારીમાં પડી જતા હોય છે. સુરતમાં પણ મહિનાઓ પહેલાથી જ અનેક ક્લાસીસો શરૂ થઈ ચૂક્યા છે, જેમાં યુવકો અને યુવતીઓ ગરબા અને દોઢિયાના અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. યુવક યુવતીઓ નવરાત્રીના 9 દિવસે ગરબે ઘૂમવા તૈયાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક નવા સ્ટેપ્સ ખેલૈયાઓ શીખી રહ્યા છે. નવરાત્રીના 9 દિવસ સુધી યુવા હૈયાઓ ગરબે ઘૂમશે. સુરતમાં અનેક ધંધાકીય આયોજનો ઉપરાંત શહેરી મહોલ્લામાં પણ ગરબાના આયોજનો થશે. દર વર્ષે હજારો રૂપિયા ફી ભરીને યુવકો ગરબાના નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. કેમેરામેન તુષાર શાહ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. આજથી અલુણા વ્રતનો પ્રારંભ. બાલિકાઓ અને તરુણીઓમાં અનોખો ઉત્સાહ. શહેરની શાળાઓમાં અનેક આયોજનો. અલથાણા ભટારમાં પોલીસ પેટ્રોલિંગના ધજાગરા. સંકલ્પ શોપિંગ સેન્ટરમાં 7 દુકાનોના તાળા તૂટ્યા. સુરતમાં 5 મિનિટમાં 10 લાખના હીરાની દિલધડક લૂંટ. કારમાં ભાગતા લૂંટારો CCTVમાં કેદ. વ્યારામાં યોજાયેલા લોક દરબારમાં ફરિયાદ કરનારને SCP અને LCB PIએ ગોંધી રાખી માર માર્યાના આક્ષેપ. અને નવરાત્રીમાં ઝૂમી ઉઠવા ગરબા ક્લાસીસમાં પસીનો પાડતા ખેલૈયાઓ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness.
Eyewitness. Eyewitness. Eyewitness. Eyewitness. Eyewitness.